में साचो तेरो नाम, मेरा ओ जग में साचो तेरो नाम, मेरा मेरा तू ही माता तू ही पिता है, 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 तू ही तो है राधा का श्याम, मेरा हो तू ही तो है राधा का श्याम, मेरा मेरा तू ही बिगाड़े तू ही सवारे, 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 इस जग के सारे काम, मेरा हो इस जग के सारे काम, मेरा मेरा तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तेरे चरणों में चारों धाम, मेरा तेरे चरणों में मुक्ति धाम, मेरा हो जग में साचो तेरो नाम, मेरा मेरा હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરોનું કામ જોને. પરમાત્માની ભક્તિ કરવી ભલે થોડા ક્ષણો માટે કરવી, પણ જો નિસ્વાર્થ ભાવે કોઈ પણ અપેક્ષા વગર જો ભક્તિ કરીએ ને તો એ સાચી ભક્તિ છે. સાચી ભક્તિ એ છે કે જેના માધ્યમથી આપણા હૃદયમાં પરમાત્મા પ્રત્યે ગુણાનુરાગ જનિત આદરતાનો ભાવ જાગે,
પરમાત્માને સર્વસ્વ ન્યોછાવર કરવાની ભાવના જે દિવસે આપણા હૃદયમાં જાગે એ દિવસે સાચી ભક્તિ કરી એમ કહી શકાય. પણ આ ભાવ સદાય માટે પ્રજ્વલિત રાખવા એ ખૂબ મુશ્કેલ છે. એટલે કવિએ અહીંયા શબ્દો લખ્યા કે હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરોનું કામ જોને. ભક્તિના અલગ અલગ રસ્તા તો આપણને શાસ્ત્રમાં દેખાડ્યા છે. દાન દેવું એ પણ એક ભક્તિનો રસ્તો છે. વ્રત કરવું, તપ કરવું, પણ ભલે કોઈ પણ રસ્તો અપનાવીએ, પણ પરમાત્મા જો રીજે, પુણ્ય ઊભું થાય તો પરમાત્માને આટલી વિનંતી ચોક્કસ કરવી જોઈએ કે પ્રભુ, મારા આયુષ્યના અંતિમ દિવસો હોય, શ્વાસોની અંતિમ ઘડીઓ ગણાતી હોય, ત્યારે મારા હૃદયમાં આપની સાચી ભક્તિ હો, મુખે આપના નામની ધૂન હો. એટલે જ કવિએ કહ્યું છે કે જગમાં તું ફક્ત એ જ કમાણી કરજે, શ્રદ્ધા અને ભક્તિની લહાણી કરજે. જગમાં તું ફક્ત એ જ કમાણી કરજે, શ્રદ્ધા અને ભક્તિની લહાણી કરજે. દુનિયા છે ફક્ત નાશ થનારી માયા, લઈ નામ સતત ઈશનું, તું આ જીવતરની પૂર્ણાવતી કરજે. મારા મૃત્યુને સ્વામી સુધારજો, મારું આયખું ફૂટે કે ઘડી, ત્યારે મારા હૃદયમાં પધારજો. હે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો, મારું આયખું ફૂટે કે છૂટવાને ના પરથી વેળા
મારું આયખું ફૂટે જે ઘડી ત્યારે મારા હૃદયમાં પધારજો એ અરજી તમોને બદલે મારા મૃત્યુને સ્વામી સુધારજો મારા મૃત્યુને સ્વામી સુધારજો મારા મૃત્યુને સ્વામી સુધારજો. એક ભક્ત પરમાત્માનું નામ સ્મરણ કરતો કરતો દરિયા કિનારે ચાલી રહ્યો હતો. એને જોયું કે દરિયા કિનારાની રેતીમાં એના પોતાના 2 પગલાં તો પડી રહ્યા છે, પણ સાથે સાથે 2 અજાણ પગલાં પણ ચાલીને આવી રહ્યા છે. ભક્તને આનંદ થયો કે મારા સુખના સમયે જ્યારે મેં મારા પરમાત્માને ભાવથી યાદ કર્યા ત્યારે મારા પરમાત્મા ભલે કોઈ પ્રત્યક્ષ સ્વરૂપે નહીં પણ એક અજાણ સ્વરૂપે પગલાંના સ્વરૂપે આજે મારી સાથે છે. પણ એ જ સમયે દરિયામાં તોફાન આવ્યું. આ સંકટના સમયે ભક્તે પાછળ ફરીને જોયું કે હવે જે પગલાં મારા પરમાત્માના દેખાઈ રહ્યા હતા એ અમારા દુઃખના અને સંકટના સમયે મારા પ્રભુ મારી સાથે છે કે નહીં, પણ હવે એને ફક્ત 2 જ પગલાં દેખાઈ રહ્યા હતા. ભક્તને દુઃખ થયું કે મારા સંકટના સમયે પરમાત્મા મને છોડીને ચાલ્યા ગયા, પણ એ જ સમયે ભગવાને ભક્તને દર્શન આપતા એટલું જ કીધું કે ભક્ત, તારા દુઃખના અને સંકટના સમયે મેં તને છોડી નથી દીધો, પણ અત્યારે તને જે 2 પગલાં દેખાઈ રહ્યા છે એ મારા પોતાના છે અને આ દુઃખના સમયે મેં તને મારા હાથમાં તેડી લીધો છે. બસ વાત એટલી જ છે કે સમય સુખનો હોય કે સમય દુઃખનો હોય, પણ પરમાત્મા ઉપરનો જે ભાવ અને વિશ્વાસ છે ને એ ક્યારે પણ ચૂકવવો ન જોઈએ. પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાનને જો રીઝવવા હોય, બોલાવવા હોય તો સંત નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવી ભાવપૂર્ણ વિશ્વાસપૂર્ણ ભક્તિ કરવી પડે. પ્રભુ શ્રી રામને બોલાવવા હોય તો શબરી જેવી પરમાત્માની સેવા અને પરમાત્માની વાટ પણ જોવી પડે. અને પરમાત્માને હૈયાના હિલોળે હીંચવા હોય ને તો શ્રી કૃષ્ણ ભગવાનને જો હીંચવા હોય તો માં યશોદા જેવો નિસ્વાર્થ પ્રેમ પણ કરવો પડે. આ જ શબ્દોને સાર્થક કરતું આદિ कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, हम मीरा के जैसे बुलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम्. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, मीरा के जैसे बुलाते नहीं. कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं. फिर
शबरी के जैसे खिलाते नहीं, शबरी के जैसे खिलाते नहीं। कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं। माँ यशोदा के जैसे झुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम, अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्। राम नारायणम जानकी वल्लभम, रामनारायणं जानकी वल्लभम्। राम नारायणम जानकी वल्लभम। આ જીવનને અલગ અલગ કવિ અને અલગ અલગ લેખકોએ અલગ અલગ વસ્તુઓ સાથે સરખાવ્યું છે. કોઈક કવિ ને કોઈક લેખક એમ કહે છે કે આ જીવન કઠપુતલી સમાન છે. આ જીવનના રંગમંચ ઉપર જ્યાં સુધી વિધિ એને ખેલ ખેલાવે ત્યાં સુધી એને ખેલ ખેલવાનો છે. વિધિના લેખ પૂરા થતાં જ કઠપુતલીનો ખેલ પૂર્ણ થતાં આ રંગમંચ છોડીને એને કાયમ માટે જતા રહેવાનું છે. એથી આગળ વધતા કોઈક કવિ એમ કહે છે કે આ જીવન એક રમકડા સમાન છે. મોહ માયાના એના ઉપર રંગ અને રોગાણ કર્યા છે. વિધિએ એમાં ચાવી પૂરી છે. જ્યાં સુધી એમાં ચાવી પૂરી છે ત્યાં સુધી આ રમકડું રમશે અને એના લેખ પૂર્ણ થતાં જ ચાવી પૂરી થતાં જ એ રમકડાનો ખેલ પણ સદાય માટે પૂર્ણ થઈ જશે. પણ એથી પણ પર થઈને એક કવિ એમ કહે છે કે ભલે જીવન કઠપુતલી સમાન હોય કે રમકડા સમાન હોય, પણ તે રાખમાંથી બનાવેલું છે અને અંતે રાખમાં જઈને જ ભળવાનું છે. છોડીને જાવું પડશે આ જગની માયા, માટીમાં જઈને મળશે આ માટીની કાયા. માટે રાખોમાં જરાય શંકા, રાવણની પણ ગઈ લંકા. માટે તમે ભજી લ્યો શ્રી રામ. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાગ્યા રે. રાખના રમકડા डोले रोज रमकड़ा नित नित रमजो डोले डोले रोज रमकड़ा नित नित रमजो
તારું કહીને અમારું આ તારું કહીને એકબીજાને આડે રે અંત અનંતનો તંતુ ન તૂટ્યો ને રમત અધૂરી અંત અનંતનો તંતુ ન તૂટ્યો ને રમત અધૂરી તનડાને મનડાની વાતો તનડાને મનડાની વાતો આવી એવી કઈ એક સાધુ મહાત્મા તેમના આશ્રમની બહાર સુવાક્ય અને શ્રેષ્ઠ વાક્યોની નોંધ કરી રહ્યા હતા. એ જ સમયે એમના શિષ્યએ આવીને એક પ્રશ્ન કર્યો કે ગુરુજી, આપ પોતે આટલા જ્ઞાની છો, મહાન છો, તો પછી આ બીજાના લખેલા શ્રેષ્ઠ વાક્ય અને સુવાક્યોની નોંધ તમે શું કામ કરો છો? ત્યારે ગુરુજીએ શિષ્યને એટલું જ કીધું કે જીવનમાં માનવી કેટલો પણ મહાન કેમ ન બની જાય, કેટલો જ્ઞાની, કેટલો પ્રતિષ્ઠિત કેમ ન બની જાય, પણ તેના વિચારોમાં અને તેની સમજમાં ક્યાંક અને ક્યાંક ઉણપ તો રહી જ જાય છે. અને જો આ ઉણપોને દૂર કરવી હોય ને તો બીજાએ લખેલા સુવાક્ય અને શ્રેષ્ઠ વાક્યોની નોંધ સદાય કરતા રહેવું જોઈએ. ખરેખર તો એ ગુરુ શિષ્યને એટલું જ શીખવી રહ્યા હતા કે જીવનમાં માનવી કેટલી પણ મહાનતાની પદે કેમ ન પહોંચે, પણ અંતે તો તેનો ગુરુ આ ત્રણ લોકનો નાથ પરમ કૃપાળુ પરમાત્મા જ છે. અને એ જ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનનું સાચું શરણું આજે સ્વીકારીએ અને આ શબ્દોને મનમાં ઉતારીએ कि यदि नाथ का नाम है दया निधि तो दया भी करेंगे कभी ना कभी. यदि नाथ का नाम है दया निधि तो दया भी करेंगे कभी न कभी. जब तारणहार कहावत है भव पार करेंगे कभी न कभी. रहजो सदा हृदये स्मरण તમારું. રહેજો સદા હૃદયે સ્મરણ તમારું. श्री कृष्ण शरण तमारू. श्री कृष्ण शरण तमारू.
રહેજો સદા હૃદયે સ્મરણ તમારું રહેજો સદા હૃદયે સ્મરણ તમારું શ્રી કૃષ્ણ શરણ તમારું શ્રી કૃષ્ણ શરણ તમારું સર્વસ્ય ચાહો સૌમાં બિરાજે સર્વસ્ય ચાહો સૌમાં બિરાજે રાત દિન સ્પર્શ ભગવન જીવ જગત માણે રાત દિન સ્પર્શ ભગવન જીવ જગત માણે માનવ છે અંશ તમારો એકલું હું જાણું શ્રી કૃષ્ણ શરણ તમારું यज्ञत्वा कहती गीता मनसी विचारूं यज्ञत्वा कहती गीता मनसी विचारूं જ્ઞાન કર્મ ભક્તિ યોગે જીવન સવારો જ્ઞાન કર્મ ભક્તિ યોગે જીવન સવારો મૃત્યુને મંગળ કરવા આવજો કૃપાળુ મૃત્યુને મંગળ કરવા આવજો કૃપાળુ રહેજો સદા હૃદયે સ્મરણ તમારું રહેજો સદા હૃદયે સ્મરણ તમારું શ્રી કૃષ્ણ શરણ તમારું શ્રી કૃષ્ણ શરણ તમારું શરણ તમારું રટણ તમારું શરણ તમારું રટણ તમારું દયાળુ છે એ તમે માગો ન માગો તોય આપવાનો પ્રભુએ વગર માગીએ આપવાની ટેવ રાખી છે દુઃખોને એ હંમેશા એકલો સંઘરી લે છે સુખને વેચવાની પ્રભુએ ટેવ રાખી છે એક નાનકડી નદીનો સ્વીકાર જો સમુદ્ર કરી લે તો એ નાનકડી નદીને એક વિશાળ સ્વરૂપ મળી જાય છે અને એમ જ એક નાનકડો ભક્ત જો પરમાત્માની ભક્તિમાં રસ તરબોળ થઈ જાય તો એ પણ ભગવાનનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે પણ જો ભક્તિ ભગવાન બનવું હોય તો શરત માત્ર એટલી જ છે કે જ્યારે જ્યારે પરમાત્માની ભક્તિ કરીએ ત્યારે ભાવ ઉત્કૃષ્ટ કોટીના હોવા જોઈએ અને પરમાત્મા ઉપરનો જે વિશ્વાસ છે ને એ અતૂટ હોવો જોઈએ
જે ભક્તિ સંત નરસિંહ મહેતા અને મીરાબાઈએ કરીને એવી ભક્તિ જો કરીએ ને તો આપણે ભગવાનનું સ્થાન પ્રાપ્ત કરી શકીએ. ને એટલે જ એમ કહેવાય છે કે સંત નરસિંહ મહેતા અને મીરાબાઈ મૃત્યુ નથી પામ્યા, પણ તેઓ અંતે શ્રી કૃષ્ણ ભગવાનમાં સદાય માટે સમાઈ ગયા છે. આવો સૌ મળી ભગવાનના વારસ બની જઈએ. આવો સૌ મળી ભગવાનના વારસ બની જઈએ. શરત માત્ર એટલી જ છે કે પેલા માણસ બની જઈએ. ક્યાંક ને ક્યાંક માનવતાનો ધર્મ આપણે ખોઈ નાખ્યો, એટલે જ આપણી પ્રાર્થના પરમાત્મા સુધી પહોંચતી જ નથી. આવો સૌ મળી પ્રભુ પાસે એક વરદાન માગીએ. આવો સૌ મળી પ્રભુ પાસે એક વરદાન માગીએ. આપણા સૌના પરમ સ્નેહી એવા અમૃતલાલભાઈ માટે પરમ કૃપાળુ પરમાત્માના હૃદયમાં સ્થાન માગીએ. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જગતમાં જ્ઞાનથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજને બંધન. આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ, બેસુરી થઈ જાય મારી પુણ્યની સરગમ. જ્યાં લગી છે સૌ કરે શોષણ, જોગ જાતા કોઈ અહીંયા ના કરે પોષણ. ભગવાન
वरदान एक वरदान आपी दे ज्ञावत के तू मने ज्ञान आपी दे हो ज्ञावत के तू मने ज्ञान आपी दे हो ज्ञावत के तू मने ज्ञान आपी કવિ અવિનાશભાઈ વ્યાસની આ રચના કે પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુરે સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માગે. મનમાં એક પ્રશ્ન થાય કે પિંજરામાં પુરાયેલું પંખી આઝાદીને ઝંખે કે પછી બીજું નવું એક પિંજરું માંગે. ત્યારે કવિ અવિનાશભાઈએ સંત નરસિંહ મહેતાનું ઉદાહરણ આપતા આ વાતને સમજાવી છે કે સંત નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનને હંમેશા એમ કહેતા કે પ્રભુ જો તમે મારી ભક્તિથી રીજો, ખુશ થાવ ને તો બસ એટલું કરજો કે મને હરેક જન્મ છે ને માનવનો આપજો. કેમ કે પ્રભુ આ માનવનો જન્મ જ એવો છે કે જેમાં તમારી સેવા થઈ શકે, તમારી ભક્તિ થઈ શકે. એટલે કવિ અવિનાશભાઈએ અહીંયા શબ્દો લખ્યા કે આત્મારૂપી પંખી માનવ દેહ રૂપી પિંજરું ઝંખે. જીવન કેટલું છે કોને ખબર, કયું પંખી ક્યારે ઉડી જાય કોને ખબર. જીવન કેટલું છે કોને ખબર, કયું પંખી ક્યારે ઉડી જાય કોને ખબર. જીવી લો બે પલ પ્રેમથી, આ શ્વાસ ક્યારે દગો દે કોને ખબર. પંખીડાને આપી જૂનું 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 લાગે, બહુએ સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માગે. પંખીડાને આપી જૂનું જૂનું લાગે, બહુએ સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માગે. પંખીડાને આપી સોને મઢેલ બાજોઠીઓને, સોને મઢેલ ઝૂલો, સોને મઢેલ બાજોઠીઓને, સોને મઢેલ ઝૂલો, હીરે જડેલ વીંજળો મોતીનો મોગો અણગુલો. પાગલના બનીએ ફેરું કોઈના રંગ રાગે, બહુએ સમજાવ્યું તો પંખી નવું પિંજરું માગે. પંખીડાને આપી ઉમટો અજંપો એને પંડનાર પ્રાણનો, ઉમટ્યો અજંપો એને પંડનાર પ્રાણનો. અણધાર્યો કર્યો મનોરથ સૂર્યના પ્રયાણનો. અણદીઠું હે
જાવા લગન એને લાગે બહુએ સમજાવ્યું તો પંખી નવું પીંજરું માંગે પંખીડાને આપી દીધું જૂનું 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 લાગે બહુએ સમજાવ્યું તો પંખી નવું પીંજરું માંગે બહુએ સમજાવ્યું તો પંખી નવું પીંજરું માંગે બહુએ સમજાવ્યું તો પંખી નવું પીંજરું માંગે लघुता से प्रभुता मिले प्रभुता से प्रभु दूर कीड़ी मुख साकर लहे हाथी फाकत दूर। આ વાતને સમજાવતા મહાત્માઓ એમ કહે છે કે જેના મનમાં નમ્રતા છે, લઘુતા છે, એ જ પરમાત્માને એટલે કે પ્રભુતાને પ્રાપ્ત કરી શકે છે. જેના મનમાં અભિમાન છે, પ્રતિષ્ઠાઓનું માન છે, એના મન મંદિરમાં પરમાત્મા બિરાજમાન નથી થતા. જેનું મન કોમળ છે, સર્વગુણ સંપન્ન છે અને પરમાત્માની ભક્તિથી રસ તરબોળ છે, એના જ મન મંદિરમાં પરમાત્મા બિરાજમાન થાય છે. એટલે જ કહેવાય છે ને કે જે યાત્રામાં ભક્તિ બળી જાય એ પરમાત્માની તીર્થ યાત્રા બની જાય. અન્નમાં ભક્તિ બળી જાય તો પરમાત્માનો પ્રસાદ બની જાય. જો ઘરમાં ભક્તિ બળે તો પરમાત્માનું મંદિર બની જાય. પણ જેના મન મંદિરમાં પરમાત્માની સાચી ભક્તિ ભળે એ પરમાત્માનું ઘટ બની જાય છે. આપણા સૌના ઘટમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને આજે સૌ ભાવથી યાદ કરશું. આ ભક્તિ ગીત આપ સૌના હૈયે અને હોઠે છે. એમ કહેવાય છે કે જ્યાં હૈયું, હોઠ અને હાથ મળે ત્યાં જ સાચી ભક્તિ કરી એમ કહી શકાય. સૌ ભાવથી આ ભક્તિ ગીતમાં સાથે જોડાશો.